નમસ્કાર મિત્રો, ટેટ ટાટ બાય પીકે પલાનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો મુખ્ય વિષયાંક છે શિક્ષણોના વર્તમાન પ્રવાહો, જે તમારી પ્રિલિમ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. હાલમાં ગુજરાતના મંત્રીમંડળમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ કયા મંત્રી પાસે છે? ઓપ્શન એ છે હિવાબા જાડેજા, ઓપ્શન બી ડૉક્ટર પ્રદ્યુમન વાઝા, ઓપ્શન સી ત્રિકમભાઈ છાંગા કે ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો, આમાં સાચો જવાબ આવશે ડૉક્ટર પ્રદ્યુમન વાઝા, જે આપણા હાલના શિક્ષણ મંત્રી છે. ચાલો આગળ જોઈએ. એનું પૂરું નામ છે ડૉક્ટર પ્રદ્યુમન ગણુભાઈ વાઝા, જે આપણા પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના મંત્રી છે. ત્યાર પછી શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, જે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં જ મંત્રી છે, જે પ્રદ્યુમન વાઝા જે મંત્રી છે, શિક્ષણ મંત્રી આપણા, એના મદદ માટે નીમવામાં આવેલા છે. મિત્રો ખાસ યાદ રાખજો, આ જે ધારાસભ્ય છે એ કોડીનાર સીટ ઉપરથી ધારાસભ્ય બનેલા છે. બરોબર. ત્રિકમભાઈ છાંગા છે એ અંજાર સીટ ઉપરથી ધારાસભ્ય પદ ચૂંટાઈને આવે છે. ત્યારબાદ મિત્રો રાજ્ય કક્ષાના મંત્રી આપણા શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા છે. એ પણ જામનગર સીટ ઉપરથી ચૂંટાઈને આવે છે. આ બંને જે છે એ સચિવાલયના સચિવો છે. એમાં ખાસ તમે આ યાદ રાખજો કે મિલિંદ તોરવાણે સાહેબ, જે આઈએએસ છે, મુખ્ય સચિવ છે આપણા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગના, જેની હમણાં નવયુક્ત એની વરણી થઈ છે, એટલા માટે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ આ વસ્તુ ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાઝા અને રીવાબા જાડેજા, એની પણ ખાસ તમે નોંધ રાખજો. આગળ વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ગુજરાત સરકારના બજેટમાં નમો લક્ષ્મી યોજના માટે કુલ કેટલી રકમની છે એ જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ છે 250 કરોડ, ઓપ્શન બી 1250 કરોડ, ઓપ્શન સી 3055 કરોડ કે ઓપ્શન ડી 827 કરોડ. તો મિત્રો, આમાં સાચો જવાબ આવશે 1250 કરોડ. તો મિત્રો, નમો લક્ષ્મી યોજના જે છે એ આપણા શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી યોજના છે, એટલા માટે આપણી માટે અગત્યની છે. તો ચાલો નમો લક્ષ્મી યોજના શું છે એની વિશે પણ આપણે જાણકારી મેળવી લઈએ. નમો લક્ષ્મી યોજના છે એ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી ખાસ કન્યાઓ માટે આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. શા માટે લાગુ કરવામાં આવી છે? યોજનાનો હેતુ શું છે? આપણે તમામ વસ્તુ જાણીશું. કેટલી રકમની સહાય જે છે એ આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે? તો 9 થી 12 એટલે કે 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. અને આ યોજનાનો હેતુ છે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું. આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાની વાત કરીએ તો કુલ 4 વર્ષમાં, અગાઉ વાત કરીએ પ્રમાણે, 50,000 રૂપિયાની સહાય જે છે એ આ યોજનામાં મળે છે. ધોરણ 9-10 માટે વાર્ષિક 10,000 રૂપિયા, એટલે ધોરણ 9માં પણ 10,000 અને ધોરણ 10માં પણ 10,000 એ રીતે. ત્યારબાદ ધોરણ 11 અને 12 એની માટે વાર્ષિક 15,000 રૂપિયાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. એટલે 9માં 10, 10માં 10,000, 11માં 15,000 અને 12માં 15,000, એટલે ટોટલ 50,000 રૂપિયાની સહાય છે એ આ યોજના અંતર્ગત મળે છે. હવે માસિક સહાય એટલે આ યોજના કઈ રીતે મળે છે? એટલે 9માં 10માં દર મહિને 500 રૂપિયા જે છે એ અભ્યાસ કરતી જે કન્યા છે એના ખાતામાં નાખવામાં આવે છે, અને 11-12માં માસિક 750 રૂપિયાની સહાય કરવામાં આવે છે. એની માટે શું પાત્રતા જોઈએ? તો ગુજરાતના વતની હોવા જોઈએ અને વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. એટલે જે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે એને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ખાસ અગત્યની યોજના છે, પરીક્ષાલક્ષી યોજના છે. આપણા પરીક્ષામાં પણ પૂછાઈ શકે આમાંથી પ્રશ્નો, ખાસ યાદ રાખી લેજો. ચાલો, આની જેવી એક બીજી યોજના છે એની પણ આપણે જોઈ લઈએ. આ પણ નમોલક્ષ્મી યોજના છે. આનું પોસ્ટર મેં તમને બનાવીને આપેલું છે. આની તમને આખી પીડીએફ જે છે એ મારી ટેલિગ્રામ ચેનલ ટેટ ટાટ બાય પીકે પલાનિયામાં મળી રહેશે, ત્યાંથી તમે મેળવી શકશો. બીજી યોજના મેં તો જે હું તમને કહું છું એ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. વિજ્ઞાન છે એટલે આ જે યોજના છે એ વિજ્ઞાન પ્રવાહ માટે છે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12, જ્યારે નમો લક્ષ્મી યોજના છે એ 9 થી 10
અને 11-12 4 વર્ષમાં જે અભ્યાસ કરતા હોય એમની માટે હતી. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના છે એ 11-12માં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી છે. આ યોજના જે છે એ કન્યા અને કુમાર એટલે કે બંનેઓ માટે છે, ફક્ત કન્યાઓ માટે છે નહીં. આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. 25,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે. કઈ રીતે મળે છે? તો ધોરણ 11માં 10,000 રૂપિયા, ધોરણ 12માં 10,000 રૂપિયા અને બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ 5,000 રૂપિયા, એટલે કુલ 25,000 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. પાત્રતાની વાત કરીએ તો સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર એટલે કે કોઈ ગવર્મેન્ટ સ્કૂલ હોય, ગ્રાન્ટેડ હોય કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય, એ તમામ વિદ્યાર્થી છે એને 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હોય, જેની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ અથવા એની કરતાં ઓછી હોય, તો તેવા કુટુંબના જે પુત્ર અને પુત્રીઓ એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ડીબીટી ડાયરેક્ટ વિદ્યાર્થીના બેંકના ખાતામાં જમા થાય છે. આ રકમ શાળામાં 80% હાજરી હોવી જોઈએ તો જ આ રકમ અથવા આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર છે. આ યોજના અને નમો લક્ષ્મી યોજના એ બંને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો અને નોટ બનાવી લેજો. આગળ મિત્રો એનું પણ પોસ્ટર મેં આમાં આપી દીધું છે, સરળતા ખાતર તમે યાદ રાખી શકો. આની પીડીએફ મેં કીધું એમ ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી લેશો. પીએમ શ્રી યોજનાનું પૂર્ણ નામ ખાલી જગ્યા છે. અહીં 4 ઓપ્શન આપેલા છે: પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રીડિંગ ઇન્ડિયા, પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રેન્કિંગ ઇન્ડિયા, પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા કે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રૂરલ ઇન્ડિયા. તો આમાં સાચો જવાબ આવશે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. શા માટે આ પ્રશ્ન મેં અહીંયા મૂક્યો છે? કારણ કે તાજેતરમાં બજેટમાં આપણું જે ગુજરાત સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું તેમાં પીએમ શ્રી યોજનાને સમાવિષ્ટ 926 શાળાઓમાં 114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શું છે આ યોજના? ચાલો આપણે જોઈએ. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા આ જે છે એ ભારત સરકારની એક કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. આનો મુખ્ય ઉદ્દેશ એ જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP બરોબર, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જે આપણી નીતિ બહાર પાડવામાં આવી છે, નવી શિક્ષણ નીતિ, એની હેઠળ 14,500થી વધુ શાળાઓને ગ્રીન, સ્માર્ટ અને મોડેલ શાળાઓમાં અપગ્રેડ કરવાનો મુખ્ય હેતુ છે. 2022-23થી આ યોજના લાગુ છે અને 26-27 સુધીમાં આ તમામ જે એના જે લક્ષ્યાંક છે મોડેલ સ્કૂલના અપગ્રેડ કરવાના એ પૂર્ણ કરવાની ખાતરી છે. આ શાળાઓમાં સર્વાંગી, સક્રિય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભાન્વિત કરશે. એની મુખ્ય લાક્ષણિકતાઓ જે છે મેં તમને આમાં આપી દીધેલી છે, એ ખાસ તમારે એકવાર વાંચી લેવાની છે. આની પીડીએફમાંથી હું તમને મૂકી દઈશ, એમાંથી તમે વાંચી લેજો. ખાસ પૂરું નામ જે છે એ આમાંથી યાદ રાખવાનું છે, જે મુખ્ય છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. ચાલો નેક્સ્ટ સવાલ. તાજેતરમાં ગુજરાત સરકારના બજેટમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે ખાલી જગ્યા કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઓપ્શન છે 61 કરોડ, ઓપ્શન બી 81 કરોડ, ઓપ્શન સી 91 કરોડ અને ઓપ્શન ડી 71 કરોડ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે 91 કરોડ. ખૂબ ખૂબ આભાર. આવા અવનવા કરંટ અફેર્સ અને તમામ જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ને ઉપયોગી લક્ષી વિડીયો માટે તમે મને ફોલો કરો અને ત્યારબાદ તમે ટેટ ટાટ બાય પીકે પલાનિયા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, જેમાં તમને અગત્યની પીડીએફ અને મટીરિયલ મળતું